કચ્છના રણમાં મીઠું પકવતા અગરિયાના બાળકોના અભ્યાસ માટે ડિજિટલ એજ્યુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રણમાં 24 જેટલી તંબુશાળા ઊભી કરવામાં આવી છે, જેમાં બાળકોને OB1ની મદદથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી દ્વારા ઇન્ટરનેટ અને વાઈફાઈ સુવિધા આપી અભ્યાસ શરૂ કરાવાયો છે. હાથમાં ટેબ્લેટ લઈને ડિજિટલ શિક્ષણ મેળવી રહેલા આ છે કચ્છના નાના રણના અગરિયાઓના બાળકો. જી હા, દુનિયાથી અજાણ રહી ગયેલો 5000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો 12000 અગરિયાઓનો વિસ્તાર હવે ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ થશે. ડિજિટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે રણમાં ચાલતી તંબુ શાળા પાસે OB1 ઊભી રાખીને ઇન્ટરનેટ અને વાઈફાઈ કનેક્ટિવિટી મળે તેવું આયોજન કરાયું છે. આ OB1ને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી રહે તે માટે ઝીંઝુવાડા પાસે એક ખાસ ટાવર ઊભો કરાયો છે. એટલું જ નહીં, ઇન્ટરનેટ કનેક્શન ધરાવતી વાનમાં ટીવી વડે બાળકોને જ્ઞાનલક્ષી વિડીયો સાથે શાળા શિક્ષણમાં ઉપયોગી થાય તેવા ક્રિએટિવ ટ્રેનિંગ મોડ્યુલ પણ બતાવાશે. जीरो कनेक्ट प्रोग्राम है जिसमें हम लोगों ने ये स्पेशल गाड़ी बनाई है विद एंटीना जो है और ये चारों तरफ घूमता है और ये इंटरनेट को कैच करता है और ब्रॉडबैंड को दूसरी जगह से लेके रन ऑफ कच्छ में लेके आता है. ये एक बहुत ही यूनिक प्रोग्राम है जो कि इंटरनेट को दूर से ब्रॉडबैंड की शक्ल में लेके बच्चों के पास रण में लेके आ रहा है, अगरियाज के पास लेके आ रहा है जो बरसों से और सदियों से हमारे लिए नमक बनाते हैं. अब उनकी लाइफ जो है सडनली ग्लोबल हो गई है और वो बहुत कुछ से जुड़ गए हैं. उनको टैबलेट्स है उनके पास, कनेक्टिविटी है, डिजिटल है, प्रिंटर है, सब कुछ है जो इस गाड़ियों में घूम घूम के जगह जगह जाती है जहां पर उसको इसका इस्तेमाल करते हैं. ડિજિટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દિલ્હીના સહયોગથી આ એક અનોખો કાર્યક્રમ શરૂ કર્યો છે કે જેના થકી અત્યારે આપણી પાસે 7 ટેબ્લેટ છે અને આ એક ગાડી છે જેની ગાડીની અંદર કોમ્પ્યુટર પણ છે, ઝેરોક્સ પણ છે, પ્રિન્ટિંગ પણ છે, લેમિનેશન અને ફોટોવાળું પણ છે. એટલે એક બાજુ અગરિયાના પાટા ઉપર અગરિયાઓને ઓનલાઈન કોઈ પણ યોજના માટે એપ્લાય કરવાની, પછી ઓનલાઈન રાઇટ ટુ એજ્યુકેશનમાં હોય કે ઓનલાઈન એને PDSમાં જોવું હોય કે કૂપન કાઢવાની હોય ત્યાં સુધીની સુવિધા એને પાટા ઉપર મળશે. ત્યારે બીજી બાજુ અંદર જે ટેબ્લેટ છે એ ટેબ્લેટમાં આપણા રણશાળામાં જે ભૂલકાઓ ભણે છે એમને એ ટેબ્લેટની અંદર જે ઇન્ટરનેટ અને વિડીયો વાપરીને એ જુદી રીતે થોડું મજાનું એવું ભણતર ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનના પ્રમાણમાં બનાવશે. ઇન્ટરનેટ દ્વારા અગરિયાઓ સરકારની યોજનાઓના લાભ પણ લઈ શકશે. ત્યારે અરીસા વડે પ્રતિબિંબ પાડીને એકબીજા સાથે કોમ્યુનિકેશન કરતા અગરિયાઓને ઇન્ટરનેટ મળતા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેં આ વર્ષે કામ કર્યું છે મીઠાનું, બરાબર. આવું તો કોઈ જોયું નતું, આ સાલ તમે જોયું છે, બરાબર. તો આ બધું સંસ્થાનો આભાર માનું અમે કે છોકરા આ નિશાળો બનીને ભણાવે છે એવું બધું થઈ ગયું, સારું કહેવાય એમ. મારું નામ આરતી વિનોદ કાંપલિયા. હું ધોરણ 8માં ભણું છું. ટેબ્લેટમાં ABCD, કક્કો, બારાખડી. 30 વર્ષથી ધંધો કરું છું આ મીઠાનો. આ ભણવાનું છોકરાને જે છે માટે સારું છે. ડિજિટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન અને કેટલાક સામાજિક સંસ્થાઓના સરાહનીય પ્રયાસ દ્વારા આજે ડિજિટલ દુનિયાથી સાવ અજાણ એવા કચ્છના નાના રણના અગરિયાઓના બાળકો પણ ડિજિટલ એજ્યુકેશન મેળવી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકશે. દૂરદર્શન સમાચાર માટે સુરેન્દ્રનગરથી બકુલ ત્રિવેદીનો રિપોર્ટ.